છે યુદ્ધમાં અમે બધું મૂકીને અમને 10 એકર જમીન આપી, સરકાર ડેમ બનાવી દીધો, અમે અમારી ખેતી કરીને મજૂરી કરી ગુજરાન કરીએ, ગાયો ચારીએ. તમે અહીંયાથી ભગાડો તો આ તો હિન્દુસ્તાન હિન્દુઓનો દેશ હતો, અમને સહારો આપ્યો. હવે કોણ આપશે? અડચણ કેમ અમારી દુશ્મન થઈને આવી છે? અમારે અડચણ નથી જોઈતી. સુનાવણી બંધ કરો. મીઠાથી અમારી ખેતી બરબાદ થશે. નિમક કંપની ન જોઈએ. કોઈ ઉદ્યોગ સ્થાપાવો તો બીજા અન્ય પ્રકારના ઉદ્યોગો ભાગે આવે, મીઠો નિમક નહીં. મીઠાથી અમારી ધરતી ખરાબ થઈ જશે. પ્લીઝ તમે છો ત્યાં જ બરાબર છો. એટલામાં સમુદ્ર રણમાં તમને ભગવાને આવડો મોટો રણ આપ્યો, ત્રણ નથી થતો. તમે ગરીબની રોજી છેનાવવા માટે આવો છો. તમે 15 દેશમાં ધંધો કરો, તમે રાષ્ટ્રના ઉપરથી માણસોને ભગાડો છો. રોજી રોટી વગર માણસો હિજરત કરશે. રાષ્ટ્રની સુરક્ષા માટે પણ તમે ખતરારૂપ છો. ફાયદાકારક નથી. ખેડૂત ભાગી જશે. તમે અન્યાયમાં કરો.